हर घर में अब के एक ही नारा गूंजेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ना ना अयोध्या में खाली क्यों था हवन भवन 108 फूटनी तो अगरबत्ती हड़गा से बगा से मारा रामजी मंदिर ने तो जबरदस्त था। आ पेलो करણજી ગામનો સરપંચ બને એમને એક ગામ ગામ શણગારે આ આખું ગામ ના આખો દેશ આખું ગામ બધું શણગાર્યું પણ પેલો કરણજી ગામનો સરપંચ બન્યો એમને એક ગામમાં પેલા ધજાયન બજાયન તોરણ બોરણ બધું લગાય એ વળી ફાટેલી નોટ ઊભી પપૈયા મોઢા વાળું લા જવા દે મને તો મજા આવી આ તો 500 વર્ષ પછી અયોધ્યામાં रामजी मंदिर बनायो ना आया रामजी मैं तो जबरदस्त खुशी है। रामजी मंदिर जो खाली धजाट 200 रुपया तो खाली धजाट लाया रामजी आ मंदिर ने मंदिर आए जय मारा रामजी जय श्री राम। एक हर घर में अब एक ही नारा गूंजेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम जय श्री राम। अरे अब करो तमे हजी तो वार है रोमजी नो जो भगवान नो जो वार है तमे हालती धजा लीधी है तो हई वार अब आ 2-3 दाड़ा थी अतर हूं खबर है पप्पा मुढा पण अब एक काम करो ना हजी तो वार है अब कोई वार नहीं आ क्यों जो थाय गोमड़ा गोमड़ा देशे देशे क्यों थाय तने खबर नहीं हम खेतमा रहू आखो दाड़ी काम होय વધાર એટલે હું તો ગામમાં નહીં આવતો ખાસ તો અહીં આવતા અમારું મોઢું લઈને તમે ગામમાં કશું કરતા નહીં શું આવો તમે ગામમાં જી ના આવું પણ ગામમાં કોઈ આપણે કોઈ બોલાવતા નહીં કોઈ ચલાવતા નહીં ભાઈ આપણા ગામમાં આવીને કોઈ મતલબ જ નહીં અમારે કોઈ ના બોલાવે તમને ખબર પડે તમે આ શું શું હરે પણ ગામમાં કોઈ તો નહીં કાલ બાર કોઈ કરીએ હું ગામમાં થોડું મીટિંગ કરું અત્યારે પછી એટલે કહું બધું વાત કરી મીટિંગ ને આપણે બધા ક્ષેત્ર ઘેર ઘેર જઈએ અને કહીએ કે આવશે રામજી મંદિર નું છે ને હેળો બધા હા તો હું હમણાં ગામમાં મીટિંગ કરો તમે થોડી રહીને આવો હું તો બધું ભેગા કરું ગામમાં આપણે બે જી હેડો હેડો अरे घर में अब एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम जय श्री राम। ओहो आ फताजी जय श्री राम। हाँ जय श्री राम बोलो फताजी कलम जी जय श्री राम। अयोध्या જઈ રહ્યા તો મારે આવું લઈ જો યાર મને તો હે આવો તમે તો ખબર ને તમે ગોમની બરોબર હું ગોમની ખબર નહીં તાન હું થાય ગોમમાં બસ છોકરા તું તારો હોય સરકલ તો રે પના દે કેણી બિહીરો અરે આ તો લઈ સણગારી જોકર જો તો અંગા જ હોય સાયકલ જોડો સણગારી તમે તો કાઈ યાર સણગારી વટ પડે યાર 22 તારીખ આવેદન અયોધ્યામાં ખબર હે ને આપણા ગામમાં બધું શણગારવાનું તોરણ ને અને આપણા ગામમાં સરપંચ કોમ ના કોઈ શણગારી પૈસા કોણ નહીં આ તો ખાલી ખેતરમાં પડી રહી મને ભાઈ ખબર જ નહીં હું હજી બે દાડા ભાઈ ખબર હે ગામમાં ખબર જ ને ગામમાં તમે ફોન કરો ને ગામમાં આપણે બધું કહી દેજો આટલું એટલે તમે મળ્યા તો હો એટલે બધું ગામમાં થોડું તમે કહેતા રહેજો કે બધા જો માતાજીનો અવસર હોય તો બધા હાજરી આલજો એમ કોણ કરી ગયો આ તો ફતાજી આપણે બધું શણગારવાનું કામ આપણે રાખીએ તમે હોવ અને અયોધ્યા કાલે જવાનું કતારે આ જીએ મે તો તારે મારે આવું યાર લઈ જો ને મને હાર હેળો ચાલશે એવું કોઈ નહીં કે ભાઈ બીજન ભાડા દી નહીં આવે ભાઈ સાયકલ તમારા ભાઈ ક્યું ગીત ગાવાનું हर घर में अब एक ही नारा गूंजेगा। भाई भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम जय श्री राम। બધા આવા ગમે ગમે કહેવાનું આપણે હેળો ઘેર ઘેર કહેવાનું આ પપ્પા મોઢાનું ખબર જ નહીં પડતી રોમ 500 વર્ષ પછી અયોધ્યામાં આયા તમને આટલી ખબર નહીં રામાયણ જોવા જ નહીં જોતા હું ગામમાં નહીં જાણો હું ક્ષેત્રમાં એટલે મારું ક્ષેત્રમાં જોવા ઘરમાં રહો એટલે ડાયરેક્ટ પાટો ક્ષેત્રમાં નહીં તમને કીધું તો કાય તમે ગામમાં જઈને કરો આજે માર થોડું કામ બધું અમારે જ કરવાનું આગેવાનું તમે મેન છો યાર
અમે પેલા તમે સરપંચ લડો લડો બરાબર મત આવો જવા ઘેર દેજો, ઘેર આપણો હેડો. અયોધ્યા આવું જઈએ. કેવું હેડો કરો ભાઈઓ. ભાઈઓ? હેડો, હેડો. એટલે હું કહું આવું હોય જા તો કોને પબ્લિક તો Public તો આખી બહુ દુનિયા હોય. ભરની આવશે પણ આ તો અંગત રહી યાર, ખબર તો હોય હું કહું છોકરા તું ઘેર જતો રે ચાલે તું ઘેર જો તારા માટે વસ્તુ લાવવા મેં ને તું ઘેર જા. હવે ઘેર જા જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે બીજું બાન ગાડી કરીને જઈએ તા. હવે તમ હવે એની ગાડી અમે ઘેર જ હા પડી ફોન કરજે ઘેર ઘેર જ આવી એ વળી હાલો અન્યો તો હા બીજું બા અન્યો નિયાને ઓય ગાડી બાજી બેઠો વર્ધી આ તમે આઈએ અયોધ્યા જવાનું ચોકન અયોધ્યા ના હું જેવા બારું જા ચોખ્ખી વાત છે એટલું અમે હાલતો તા ને એવું? ટેન્શન ના લેતો. સરપંચ આજે ભાડું સરપંચ ના તરફથી અલ્યા પેલો પપ્પાયા મુઢો એવું અલ્યા પણ વાપર કા હા બોલ એ તો મારા લુખવાડે તમને ખબર એટલે નહીં તું ટેન્શન લઈને આલો તમે આલીશું આલીશું હા તો આવો પેલી કંપની આગળ આપણી ગાડી પડી હે તે તમે આવો હો? એ હા જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. આ પડી જો ગાડી લે. હા લે આ તો ગીતો બનાવવાનું. જય જય શ્રી રામ. જય શ્રી ઓય રામ. જેવું જા. હા બરાબર હેડ આપણે અયોધ્યા જવાનું હો હે ફટાફટ મારે કોઈ જુવાન નહીં બરાબર એ મમાઈ તું કે મારે કોઈ જુવાન નહીં મારે ભાડે હું તમારી બાજુ લઈ હું પપ્પૈયા મોટા અલે તેને ભાડું મળી જાય તું ટેન્શન ના લે કેવું મને આ ગાડી તો જોરદાર લાવ્યો યાર એ તો હાથ લઈ લીધું એમાં ચો લેટ આપણે આમાં તો પૈસા લાવવા હાથે અરે તારે આ તો એલ નિશાન લાગે શીખવું અલ્યા શીખાવ કોવા છે આપણે તો આવડે તો એવું આપણે એક વખત નતા લઈએ આપણે પેલા ગયા પોલીદર પણ આ તો એલ નિશાનમાં એલ નિશાન ને મારેલું એને શીખવું અલ્યા શીખાવા તું તો ભાઈ આપણો ના જવા ભાઈ પાયલોટ ના 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 જવા યાર શીખાવા એ તો તો પલટી ખાઈ જાય મારવા જીવા એ રોમજીના હાથમાં હેડો હાવ હેડો, જય શ્રી રામ બેહો અલ્યા તાની પૂછ્યું લે પૂછ્યું લે હવારે કાઢી મને ચાવી રહી હતી પટી ગયું કરી વાળા જેવું પહેલા તો તમે મોડા યાર હર વખત રેલમાં જતા રહો. યાર પણ તો આપણે બધા રેલમાં જઈએ તાર ના, ના. રેલમાં આપણે ત્રણ જણા રેલમાં જઈએ તારે આવું લે હવે નહીં જવું, ચાવી હવે રહી. હેડો નહીં અમે મોડું થાય અમે મોડું થાય. બે દિવસ જ થવા. કાલે પકડવાનું ગાડી ચાવી વગર માય ને તે ડુસ્યું કે ખબર હે કે તમે ડુસ્યું લઈ લઈને કે ફરો કે ગાડી ની ચાવી લઈ લે તમે ફીલ કરતા હોય તો તો ના, અમે ના, તારા આપણે તો તારા બધા તારા જ છે, તું આવાની બધી ગાડી અલગ. આપણે જેવું શીખી એના કે ટ્રેનમાં જતા હતા, હવે હેડો આપણે આપણે ટ્રેનમાં જઈએ તારા. તો હવે એક થાય ને ચમ કજો હું ઘેર ચાવી લેવા જાય તો ડુસી હા. આવશે નહીં હવે ડોશીના માળો ઘોડી હવે હર કર મે બબ એક ही नारा गूंजेगा वैसे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम હા, સંજુ પણ કહી દે એટલે પેલા કોમ્બો બધાને કહી દે. અલે પણ આપણે આપણે કોઈની પડી નહીં બરાબર આપણે જે રસ્તા મળે એ કહીએ તો આપણે નીકળી જઈએ અયોધ્યા એટલે એ વાતની આપણે ખમાન મજા થઈ જાય અને મારી વાત સાંભળો આ વાત કોઈ ગમે કહેતા ના કે દિવસે ચાવી લઈ લે એ તો ના એટલે મારી એ તો ના કહીએ એ બધી વાત જવા દો જય શ્રી રામ બોલો એનો जय श्री राम હા મારી દેશી કોમેડી 40-48 હા મોજ આ દેશી કોમેડી બોમ પડાવી દીધી હો મોજ મોજ